ધનતેરસ એ દિવાળીના 5 દિવસના તહેવારનો પહેલો દિવસ છે અને હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે, જે ધન, આરોગ્ય અને શુભારંભ સાથે જોડાયેલું છે. ધનતેરસનું મુખ્ય મહત્વ: 1. લક્ષ્મી, કુબેર અને ધન્વંતરીની પૂજા. ધનતેરસના દિવસે 3 મુખ્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જે આ દિવસના મહત્વને દર્શાવે છે. માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિના દેવી. આ દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સ્થાયી ધનનો વાસ થાય છે. દિવાળી માટે માતા લક્ષ્મીના સ્વાગતની શરૂઆત આ દિવસથી થાય છે. ભગવાન કુબેર, સંપત્તિના ખજાનચી. ધનતેરસ પર લક્ષ્મીજીની સાથે ધનના રક્ષક કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે લક્ષ્મીજી સંપત્તિ આપે છે, જ્યારે કુબેરજી તે સંપત્તિનું સંચાલન અને સુરક્ષા કરે છે. તેમની એકસાથે પૂજાથી ધનની ક્યારેય કમી આવતી નથી. ભગવાન ધન્વંતરી, આરોગ્યના દેવતા. ધનતેરસને ધન્વંતરી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. તેઓ આયુર્વેદના દેવતા છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય, નિરોગી કાયા અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા છે. 2. શુભ ખરીદી, ધન વૃદ્ધિ. આ દિવસને કોઈપણ નવી વસ્તુ ખરીદવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ધનતેરસ પર ખરીદેલી વસ્તુઓમાં ધન 13 ગણો વધારો થાય છે. લોકો ખાસ કરીને સોનું, ચાંદી અથવા નવા વાસણો, તાંબા કે પિત્તળના ખરીદે છે, જે ઘરમાં લક્ષ્મીના આગમનનું પ્રતીક છે. નવી સાવરણી, ઝાડુ અને ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. 3. યમ દીપદાન, અકાળ મૃત્યુમાંથી મુક્તિ. ધનતેરસની સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને યમ દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો મૃત્યુના દેવતા યમરાજ માટે દાન કરવામાં આવે છે. આ વિધિ કરવાથી પરિવારના સભ્યોનું અકાળ મૃત્યુ થતું નથી અને તેઓને લાંબુ આયુષ્ય મળે છે. આ ધનતેરસનું એક અનોખું અને ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. 4. દિવાળીની શરૂઆત. ધનતેરસ દિવાળીના 5 દિવસના ઉત્સવનો પ્રારંભિક દિવસ છે. આ દિવસે ઘરની સફાઈ પૂર્ણ કરીને રંગોળી અને દીવાઓથી શણગાર કરવામાં આવે છે, જે પવિત્રતા અને પ્રકાશનું પ્રતીક છે. સંક્ષેપમાં, ધનતેરસ એ માત્ર ધન સંપત્તિનો જ નહીં, પણ આરોગ્ય, આયુષ્ય અને સમૃદ્ધિના શુભારંભનો તહેવાર છે.